नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अभिजाणं नमो सभ्यसामणं एसो पंचणमुक्कारो सप्पपापप्रणाशनो मंगलानां च सभ्यसिं परमं हवै मंगलम् सुरासुरनराति समयूर नववारिदम् कर्मधृन्मूलने हस्ते मल्लमल्लिमविष्टुमः प्रणाम। આપ સર્વે ખૂબ જ સુખ શાંતામાં હશો। અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે। શ્રી ભક્તામર સ્તોત્ર જે વિશે સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ। સૌ પ્રથમ શ્લોક જેની બે લાઈન આપણે ગઈકાલે વિચારી। ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ મુદ્યોતકમ દલિત પાપ તમોવિતાનમ सम्यक प्रणम्य जिनपाद युगम युगादा वालंबनम भवजले पतताम जनानाम। એક એક ગાથાની અંદર જે રીતે પ્રભુની સ્તુતિ કરી છે અને પ્રભુનું વર્ણન કર્યું છે, આપણે હજી સુધી આ રીતે પ્રભુને જોયા જ નથી। કારણ કે જો આ રીતે જોયા હોય ને તો પછી સંસાર રોજ ઘટે। કારણ કે હવે જે લખે છે ને સમ્યક પ્રણમ્ય જીનપાદ યુગમ યુગાદા, કેવી રીતે પ્રણામ કરવાનું છે। આ વ્યક્તિ જે છે, આ જે રાજા છે, આ વિશ્વનો રાજા છે, જેને બાહ્ય જગતમાં સૌથી વધારે સુખી કહેવાય એવા ઇન્દ્રો જેને નમતા હોય, તો એવા વ્યક્તિને પ્રણામ કેવી રીતે કરાય? સમ્યક પ્રકારે। સમ્યક પ્રકારે એટલે શું? હવે હાથ જોડીને આમ નમસ્કાર કરી લે એટલે નમસ્કાર થઈ જાય। હવે એમાં સમ્યક પ્રકારે શું આવે? બાહ્ય બુદ્ધિના આધારે કહું તો આશયની શુદ્ધિ સાથે, આશયની શુદ્ધિ સાથે કરેલો નમસ્કાર એ આપણને સંસાર સાગરથી તારે છે। હું સામેવાળાને નમસ્કાર કરું છું, એની પાછળ મારો આશય શું છે? ખ્યાલ આવ્યો? એક ડોક્ટર છે અને ગુંડો છે, બે આપણા શરીર ઉપર ચીરા મારે છે, પરંતુ બેવની અંદર આશય જુદા જુદા છે, રાઈટ? એકનો આશય બચાવવાનું છે, એકનો આશય મારવાનું છે। પ્રભુ પાસે બધા જાય છે, બધા પ્રભુનું આલંબન લે છે, કારણ કે વિશ્વમાં બધે જ જાય છે, થાકી જાય છે, છેલ્લે પછી શું કરે? પ્રભુ પાસે જાય। ચમત્કારો સાંભળ્યા હોય ને વાતો સાંભળી હોય એટલે એના આધારે આધારે દોડે। એટલે પ્રભુ પાસે જાય છે ખરી લોકો, પણ આશય શું છે? સંસારને સજાવવો કે સંસારને ઘટાડવો? રોજ પ્રભુને જોઈને એવી ઈચ્છા થાય કે પ્રભુ મારો સંસાર ક્યારે ઘટશે, ક્યારે ઓછો થશે? આખું આયુષ્ય પૂરું થવા આવ્યું છે, છતાંય આ શરીરની ચિંતા છે, આ આયુષ્યની ચિંતા છે, આ એક ભવ પૂરો થઈ રહ્યો છે એની ચિંતા છે, પરંતુ મારો સંસાર ક્યારે ઘટશે આ ચિંતા છે। પ્રભુ તારી ભક્તિ કરીને બધા તરી ગયા, હું કેમ રહી જાઉં? જેની પાસે સમજણ ના હોય અથવા તો એવી ભવિતવ્યતા ના હોય ને, એ વ્યક્તિ સંસાર વૃદ્ધિની ઈચ્છા રાખે। અભવી જીવો કેટલું બધું ભણેલા છે, છતાં
પ્રભુના શાસનથી કે પ્રભુ પાસેથી શું ઈચ્છા રાખે છે? સંસાર વધે, કારણ કે એને સંસાર ગમે છે. રાઈટ. જેને જે ગમે તે માંગે, આ નિયમ છે. કોઈને બંધન ગમે તો બંધન માંગે, અને કોઈને મુક્તિ જોઈએ, મુક્તિ ગમે તો મુક્તિ માંગે. મારા શરીરમાં બીમારી આવે, મારા નજીકના વ્યક્તિઓમાં બીમારી આવે, તરત જ ભગવાન એને સાજો કરી દેજે, ભગવાન એના માટે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. આત્માથી કેટલો દૂર જાઉં છું તમને ખબર છે? હું જેટલો પરમાં જાઉં છું ને, આત્મા સિવાય જેટલી પણ દુનિયાની બધી વસ્તુ છે, એટલો હું મારાથી દૂર જાઉં છું. વર્ષો પહેલાની એક વાત છે. એક શમણ ભગવંત વાચન આપવા બેઠા હતા, એટલે સૌ પ્રથમ એમણે કીધું કે નજીક આવો. એટલે એમના જે શિષ્યનો પરિવાર હશે એ નજીક આવ્યો. ફરી આચાર્ય ભગવંતે કીધું કે નજીક આવો. બધા પાઠની આજુબાજુ ગોઠવાઈ ગયા. સાધુજી ભગવાન તો દૂર જ રહ્યા, કારણ કે તો મર્યાદા છે. પણ ત્રીજી વાર બોલ્યા કે નજીક આવો. આ લોકો સમજ્યા નહીં કે હવે કેટલા નજીક આવું, પાઠ ઉપર તો ના જ બેસાય ને હવે. પછી સમજાયું, આત્માની નજીક આવો. સમજાયું? હું બહારની વસ્તુઓમાં જેટલો વધારે ઇન્વોલ્વ, એટલે મારા આત્માથી દૂર. મારી દરેક ક્રિયા, મારી ભક્તિ નજીક આવવા માટે છે કે દૂર જવા માટે છે? સમ્યક પ્રણમ્ય લખ્યું છે, સારી રીતે પ્રણામ કરજો એવું લખ્યું છે. સારી રીતે પ્રણામ કરે છે આ દેવતાઓ તો. આ દેવતાઓ સ્માર્ટ છે. જે દેવતાઓ કરે છે ને, બહુ સ્માર્ટ છે આ લોકો બધા. સામાન્ય નથી આ બધા, બહુ બુદ્ધિશાળી છે. સારી રીતે પ્રણામ કરીને આગળ વધે છે. થોડું આગળ વધીને આ શબ્દને અનુપ્રેક્ષામાં ખુલે છે કે સમ્યક પ્રણમ્ય એટલે શું? સમ્યક્ત્વના ભાવપૂર્વક નમેલા. આ જ નમવા યોગ્ય છે. સમજાયું? આના સિવાય કોઈ સામે નમવા યોગ્ય નથી. આવી દ્રઢ મનોવૃત્તિ, દ્રઢ બળ જયારે ઉભું થાય ને, સમજાય છે? આ કહેવાય સમ્યક પ્રણમ્ય. સમકીતી જીવની દ્રષ્ટિ, સમકીતી જીવનું જ્ઞાન, સમકીતી જીવ નમે એટલે કેવું નમે? આહા! પ્રભુ સિવાય કોઈ ના દેખાય. મનથી નમે, વચનથી નમે, કાયાથી નમે, નમે નમે નમે, બસ. રાજા શ્રેણીક રોજ પ્રભુને શ્રી નમુથુણમ દ્વારા નમતા ને, ભક્તિ કરતા ને, ચૈત્યવંદન કરતા ને, એ નમતા હતા. સાચું બોલજો, નમુથુણમ આપણે બોલીએ છીએ, રાઈટ? પણ આ નમુથુણમ શબ્દ આખા નમુથુણમમાં કેટલી વાર બોલીએ છીએ? એક જ વાર, શરૂઆતમાં, બરોબર ને? પણ જે ભાવમાં વહી જતા હોય ને, એ તો પદે પદે નમુથુણમ બોલે. નમુથુણમ અરિયંતાણમ ભગવંતાણમ, નમુથુણમ આઈ ગરાણમ, નમુથુણમ તિથયરાણમ, નમુથુણમ. સમજાય છે? નમુથુણમ પુરીસુત્તમાણમ, નમુથુણમ લોકોત્તમાણમ, નમુથુણમ અભયદયાણમ, નમુથુણમ ધમ્મદયાણમ, નમુથુણમ જીનાણમ જાવયાણમ, નમુથુણમ તિન્નાણમ તાર્યાણમ. આવે છે? આજ ગાથાઓમાં આગળ એક ગાથા આવશે.
તુભ્યમ નમઃ, તુભ્યમ નમઃ, તુભ્યમ નમઃ, તુભ્યમ નમઃ, આમ બોલતા જ જાય છે, બોલતા જ જાય છે, બોલતા જ જાય છે કે આવા તમને નમસ્કાર થાવ, આવા તમને નમસ્કાર થાવ. કયા લેવલ સુધી પ્રભુ ગમી ગયા હોય અને પ્રભુ સિવાય કોઈ ના ગમતું હોય. બેવ છે ને. સારી રીતે નમેલા, સમ્યક પ્રણમ્ય, જીન પાદ યુગમ યુગાદા. આ યુગની શરૂઆતમાં કોણ છે? આ યુગની શરૂઆતમાં પૂજનીય તરીકે અગર કોઈ હોય તો ઋષભદેવ પરમાત્મા આપ જ છો. પહેલા યુગલિક નો કાળ હતો, પછી કુલકરો આવ્યા અને એની પછી શ્રી ઋષભદેવ પરમાત્મા આવ્યા. લગભગ આ બધા જીવો એવા સરળ હતા અને એવા પુણ્યશાળી હતા કે એકબીજાનો ઉપકાર કોઈને લેવાની જરૂરત જ નથી પડતી. કલ્પવૃક્ષ પાસેથી બધાને બધું મળી જતું હોય તો હું શું કરવા કોઈની પાસે માંગવા જઉં, રાઈટ? એટલે કોઈના ઉપર ઉપકારો લેવાની લગભગ વાત આવતી જ નથી. કલ્પવૃક્ષના પ્રભાવ ઓછા થયા અને પ્રભુએ વિશ્વને બધી કળાઓ શીખવાડી. હવે કલ્પવૃક્ષ વગર જીવવાનું છે. ક્યારેક આપે ને ક્યારેક ના આપે, રાઈટ? તો એના માટે તો પ્રભુના વચને ચાલવું પડે ને. એટલે વિચાર કરો, પ્રભુએ કેટલા જીવો પર ઉપકાર કર્યો હશે, કારણ કે આખો કલ્પવૃક્ષનો પ્રભાવ ધીમે ધીમે મંદ પડી રહ્યો છે. કેટલા પર ઉપકારી થઈ ગયા પ્રભુ. તો જયારે જયારે પ્રભુને નમશે, ઓહો આ તો મારા ઉપકારી છે, આ તો મારા ઉપકારી છે, પછી કેવા ભાવથી નમશે. શું પ્રભુને જોઈને એવું થાય કે પ્રભુ તમે તો મારા ઉપકારી છો? મારું મન કેટલી વાર ડોળાઈ જાય છે, તમારું નામ લઉં ને એટલે મારું મન નિર્મળ થઈ જાય છે. પ્રભુ આપ મારા ઉપકારી છો. જીવનના દરેક નબળા સમયે તમે અને તમારા શાસને ખૂબ સાથ આપ્યો છે. પ્રભુ આપ મારા ઉપકારી છો. લાગે છે ઉપકારી? અને જો ખરેખર ઉપકારી લાગે તો એમને પ્રણામ, એમને વંદન કેવા ભાવોથી થાય. આ જગતમાં પ્રભુથી ઉત્તમ શ્રેષ્ઠ ઉપકારી બીજું કોઈ નથી. સિદ્ધ પરમાત્માએ નિગોદના દુઃખથી મુક્તિ આપી, જ્યારે અરિહંત પરમાત્માએ અજ્ઞાન નામના દુઃખથી મુક્તિ આપી. સમજાયું? અરિહંત પરમાત્માએ જે શાસનની સ્થાપના કરી એના કારણે તમારા અને મારા કેટલાય અજ્ઞાનના બધા દોષો દૂર થઈ ગયા. છે ને ઉપકારી? કેટલા ઉપકારી અને કેટલા જીવો પર ઉપકારી, વિચારો ખાલી. એમાં બીજી આદિનાથ પરમાત્માની વાત છે કે બધું એમણે શીખવાડ્યું છે. તો કેટલા બધા ઉપકારી છે પ્રભુ. મારી હર પળ હર ક્રિયાની અંદર બધું જ કલ્પવૃક્ષના પ્રભાવ વગર કરવાનું છે, રાઈટ? અને આ દરેકે દરેક શીખવાડનાર પ્રભુ છે. તો પ્રભુ મારા ઉપકારી થયા ને. હવે કેવી રીતે પ્રણામ થશે? સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાદા.
બે ચરણ કમળ એની હૃદય કમળમાં સ્થાપના કરો. આ શ્રી ઋષભદેવ પરમાત્માના બે ચરણ કમળને હું નમસ્કાર કરું છું. જે ચરણ કમળ ને દેવતાઓએ આમ જોવા જઈએ તો પૂજ્યા છે, વંદના કરી છે, ઉત્કૃષ્ટ ભાવે ભક્તિ કરી છે, એ ચરણ કમળને હું વંદન કરું છું. પૂર્વના કાળની અંદર જ્યારે જ્યારે પરમાત્માનું પહેલું પારણું દીક્ષા પછી પહેલું પારણું જ્યાં પણ થતું ને, તો એ સ્થાન પર પ્રભુ જ્યાં આગળ ઉભા હોય એ સ્થાન ઉપર ત્યાંના રાજાઓ, શેઠિયાઓ કે જે પણ ઉત્તમ વ્યક્તિ પ્રભુ જે સ્થાને ઉભા હતા ને જ્યાં આગળ ઉભા રહીને પારણું કર્યું છે એ સ્થાન ઉપર હવે કોઈનો પગ ના પડવો જોઈએ. એટલે એ સ્થાનને રત્નથી, સોનાથી અને ઉત્તમ દ્રવ્યથી ભરી દે છે. સમજાયું? અને પ્રભુના ચરણ યુગળની સ્થાપના કરે છે. વિચારો. કઈ સમજાય છે? આ ચરણ યુગલ પૂર્વકાળમાં કેટલી બધી જગ્યાએ સ્થાપના થતી હતી. આજે બી આપણે ખાલી વિચારીએ કે પાછળના જે શબ્દ મૂક્યા છે ને, વાલમ બનમ ભવ જલે પદતામ જનાનામ, કે આ તમારા ચરણ યુગલ કેવા છે? તો કે આલંબન છે. કોના માટે? તો કે ભવ જલે પતતામ જનાનામ, સંસારમાં પડતા જીવો માટે. કોના માટે? સંસારમાં પડતા જીવો માટે. રાગમાં ડૂબતા જીવો માટે. પાપથી ભરેલા જીવો માટે. ક્રોધથી સળગતા જીવો માટે. ચંડ કૌશિક બોલો. પ્રભુના ચરણ કમળ મળ્યા, પતી ગયું. અર્જુન માળી, દ્રઢ પ્રહારી, કેવા કેવા જીવો છે. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ દોષો સેવાયા છે, રાઈટ? પણ પ્રભુનું શરણું લઈ લીધું, પ્રભુના ચરણ કમળને પકડી લીધા, પતી ગયું. એક સરસ મજાની પંક્તિ એક જગ્યાએ લખેલી હતી, બહુ સાંભળેલી બી છે. હમે રાસતો કી જરૂરત નહીં હૈ, હમે તેરે पैरों के निशा मिल गए हैं. ખાલી તારા ચરણ કમળ એટલે કે તારી આજ્ઞા બી મળી ગઈ, પતી ગયું. તારા ચરણ કમળ પણ અમને મળી ગયા, કઈ રીતે તારા રસ્તા ઉપર ચાલવું અમને આ સમજાઈ ગયું, પતી ગયું. યુગલિકો પણ વિનય ભાવે આ ચરણ કમળના અંગૂઠા ઉપર જ અભિષેક કરે છે ને. કેટલું પવિત્ર છે આ ચરણ યુગલ. અનેકના સાધનાનું કેન્દ્ર છે આ ચરણ યુગલ. યુગલ એટલે બે, બે પગ. સમજાય છે? ઘણી વાર એવું થાય કે જો આ પ્રભુના ચરણો ના મળ્યા હોત ને, આપણે ક્યાંય ફેંકાઈ ગયા હોત. ભય વાળાને નિર્ભયતા આપે છે આ ચરણ યુગલ. એક દેવ દોડતો દોડતો નીચે આવે છે, પ્રભુના ચરણે આવે છે. બીજો દેવ એને મારવા આવ્યો હોય છે, પણ પ્રભુના શરણે ગયો ને, છોડી દીધો.
આ ચરણ યુગલની તાકાત નિર્ભયતા આપે છે. પ્રભુના ચરણ યુગલનું આલંબન ક્ષમા ભાવ આપે છે. સમજાય છે ખાલી? જીવનના કોઈ પણ સમયે જ્યારે મન ડોળાયેલું હોય ને ત્યારે ફરી રિપીટ કરું છું, પ્રભુના ચરણ કમળની હૃદય કમળમાં સ્થાપના કરજો અને ત્યાં એનું ધ્યાન કરજો. શું બોલું છું? ધ્યાન કરજો. ધ્યાન કરવા માટેનું આ શ્રેષ્ઠ આલંબન છે. શરૂઆતમાં આપણા જેવા જીવો માટે આલંબન છે. અને અહીંયા તો લખે છે કે આલંબનમ ભવ જલે પતતામ જનાનમ. આલંબન છે. સંસારમાં પડતા દરેક જીવો માટે એટલીસ્ટ બચવાનું આ એક આલંબન છે. સમજાય છે? આ સંસારમાં ટકવું બહુ અઘરું છે, રાઈટ? આ તો થયેલી પ્રભુ ભક્તિ વગેરે વગેરે કઈક અંશે આપણને એમાં જોડે છે. સમજાયું? હવે એક વસ્તુ ખાલી આપને બતાવી છે, જેની અંદર એક યંત્ર છે અને એની અંદર એક શ્લોક છે. એ બે આજે આપણે જોઈએ અને પછી આપણે આગળ વધીએ છીએ. આપ સૌ કોઈ જોઈ શકો છો? અગર જોઈ શકતા હોય તો ખાલી ચેટ ઉપર લખજો, કારણ કે મને કશું દેખાશે નહીં. શું લખે છે અહીંયા? કે વૃદ્ધિ અને મંત્ર બે અલગ અલગ છે. હાજી, ધન્યવાદ. બે અલગ અલગ આપેલા છે અહીંયા, વૃદ્ધિ અને મંત્ર. કઈક બહુ મોટી સાધના કરવી હોય ને ત્યારે આ ગાથા બોલી અને પછી આખો મંત્ર બોલવાનો છે. આ મંત્રનું ધ્યાન કરવાનું છે અને આ મંત્રના ધ્યાન કર્યા પછી એટલી બધી સિદ્ધિઓ મળે છે કે આપણે કલ્પના ન કરી શકીએ. સામાન્ય જીવો માટે મંત્ર મુકાયેલો છે કે તમે આટલું મોટું ન કરી શકો, તમે સ્પેશિયલ સાધના ન કરી શકો, તો આ એક નાનો મંત્ર પણ તમે ગણી શકો છો. દરેકે દરેક વસ્તુ ગુરુની આજ્ઞા વગર કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખજો. જો વિધિ બતાવી છે, આ મંત્રના ધ્યાનથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મહાપ્રભાવિક છે. સકલ ઉપદ્રવનું નિવારણ થાય છે. આનાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ મંત્રની સાધનાથી કઈ રીતે કરવાનું? તો કે સફેદ વસ્ત્ર એટલે કે વ્હાઈટ કલરના કપડા, સફેદ વસ્ત્ર પહેરવાના, પૂર્વ દિશા સન્મુખ એટલે કે ઈસ્ટ સાઇડિંગ આપણું ફેસ આવવું જોઈએ. પૂર્વ દિશા સન્મુખ બેસીને 1,00,000 જાપ કરવાનો અને જાપ કરી એનું એક યંત્ર છે, એ હું નેક્સ્ટમાં બતાવીશ તમને. એ યંત્ર અગર તમે જોડે રાખો તો રિદ્ધિ, સિદ્ધિ, સંપદા આદિની પ્રાપ્તિ થાય છે. જો આ તો વિધિ હતી, હજી આગળ બતાડે છે લાભ. આ મંત્રોનું તમે ધ્યાન કરો એટલે સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહાપ્રભાવિક છે. સકલ ઉપદ્રવનું નિવારણ થાય છે અને તથા સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. આ બે વસ્તુ ખાસ જોવાની છે, સકલ ઉપદ્રવનું નિવારણ અને સૌભાગ્યની વૃદ્ધિ. સરળ રીતે વિચારીએ તો
કેટલા બધા ઉપદ્રવો છે. ઉપદ્રવ એટલે દુઃખ. ઉપદ્રવ શબ્દનો અર્થ અહીંયા શું લેવાનો? દુઃખ. જુદી જુદી જાતના. આટલા બધા ઉપદ્રવો ખાલી પ્રભુનું ચરણ કમળનું ધ્યાન કરવાથી દૂર થાય છે. મંત્રનું ધ્યાન કરવાથી દૂર થાય છે. અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. હવે આ સૌભાગ્યની વૃદ્ધિને ખાસ પહેલા સમજી લઈએ. શાસ્ત્રમાં છે ને એક કર્મ આવે છે સૌભાગ્ય નામ કર્મ, અને એની ઓપોઝિટ છે દુર્ભાગ્ય નામ કર્મ. બે જુદા જુદા કર્મ છે. હવે હું કશું જ ના કરું છતાં પણ સામેવાળા મારા પર ઉપકાર કરે, મેં થોડું પણ કર્યું હોય ને તો મારી ખૂબ પ્રશંસા થાય. આ શું કહેવાય? સૌભાગ્ય નામ કર્મ. સમજાય છે બરોબર? જેમ કે હજી એક દાખલો આપું કે કોઈ સેલિબ્રિટી અગર કોઈ જગ્યાએ ગયો છે તો એ સેલિબ્રિટીનું એવું પુણ્ય છે કે ત્યાં ભીડ હોવા છતાં એને બેસવા માટે લોકો જગ્યા આપશે. કોઈના ઉપર વિશેષ ઉપકાર કર્યા વગર, આંશિક તો હોય જ, પણ કોઈના ઉપર વિશેષ ઉપકાર કર્યા વગર સહજતાએ જે મેળવવું કે જે મળી રહ્યું છે એને શું કહેવાય? સમજાયું બરોબર? સૌભાગ્ય. બોલો, આપણા જીવનની અંદર અત્યારે કેવી હાલત છે ખબર છે? આપણું કોઈ સાંભળતું નથી ને આપણને કોઈ સમજતું નથી. બરોબર ને? આપણા જીવનમાં દૌર્ભાગ્ય નામ કર્મ છે કે નહીં ચેક કરી લો. કારણ કે આપણે બોલીએ, ફરી રિપીટ કરું છું, આપણે બોલીએ અને છતાં સામેવાળું ન માને, ન સમજે, ન કરે, ગમે એટલું કર્યા પછી પણ એમ જ કે કશું જ નથી કર્યું, તો આને શું કહેવાય? દૌર્ભાગ્ય નામ કર્મ. તેમણે આ બધું જ કરીએ છે, બેસ્ટ કરીએ છે, છતાં સામેવાળાને જોવે એવી ઇફેક્ટ નથી થતી. સમજાય છે? ત્યારે એમ પ્રશ્ન ન થતો કે યાર કેટલા સામયિકો કર્યા, કેટલી ક્રિયાઓ કરી, કેટલું આ બધું કર્યું, શું થાય છે આ બધાથી? ક્રિયાઓ ચોક્કસ કરવાની છે, ના નથી, પણ મારા સ્વભાવો, મારા દોષો, સમજાય છે, ઘટે જ નહીં તો મતલબ શું છે? એટલે ખાસ અહીંયા લખે છે કે તમે આને જાપ કરો અને સાધના કરો, આ દુર્ભાગ્ય નામ કર્મ નાશ પામી જશે. હવે જે હું આપને બતાવું છું એ નાનકડું એક યંત્ર છે આનું, જે પૂર્વના કાળની અંદર લોકો આની ઉપર સાધના કરતા. આજના કાળમાં પણ કોઈક ને કોઈક તો કરતું જ હશે. જો એક આખું યંત્ર છે. ઉપરથી લઈને તમે દરેક જગ્યાએ જોશો તો ચારેય જગ્યાએ એક એક લાઈન મુકાયેલી છે. અને એકદમ વચ્ચોવચ જોશો તો જુઓ, આ 24 પરમાત્માથી યુક્ત આખું મુકાયેલું છે. સમજાય છે? અલગ અલગ જગ્યાએ જુઓ, રીમ 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 શબ્દ છે, અમુક જગ્યાએ ઓમ છે, એટલે બધામાં જુદા જુદા છે. અને દરેક અક્ષરો આટલી બધી વાર લખાયા છે એની પાછળના કારણો છે. એટલે આ આખે આખું યંત્ર છે. ઉપર નીચે બધી જગ્યાએ જુદા જુદા આવી રીતે શબ્દો લખાયેલા છે. અને આમાં કેવું હોય છે
જયારે કોઈ સાધક સાધના કરવા બેસે ને તો એક નાનકડો દાખલો આપું છું. આ ખાલી રીમ છે ને, તો એક સાઈડ નો રીમ એ લોકોને 400 વાર ગણવાનું કે કેટલી વાર? 400 વાર. એનાથી બી કદાચ ઘણી વાર વધારે પણ હોય, પણ તો એક નાનો દાખલો આપું છું કે આપણે જયારે સાધનામાં જઈએ ત્યારે આપણે કેવી રીતે સાધના કરવાની હોય, અને આ બધું તે ગુરુ ભગવંત આપણને સમજાવે કે ભાઈ આ આટલી વાર બોલો, આ આટલી વાર બોલો. હમણાં એક જે છે એમાં હતું, જો અહીંયા લખ્યું છે હસિયા ઉષા લખ્યું છે ને, તો એ શું છે? આખો મંત્ર છે. અપ્રતિચક્રે ફટ વિચકાય જ્રામ જ્રોમ સ્વાહા ઓમ રીમ અરહમ નમો અરિયંતાણમ નમો જીનાણમ. જો અહીંયા લખ્યું છે. આખે આખું યંત્ર ગુરુ પર મોકલવામાં આવશે અને આખા એક એક શબ્દોને મંત્રોચ્ચાર છે એમ માનીને, ઉત્કૃષ્ટ છે એમ માનીને બોલવાના પ્રયાસ કરો. ચાલો, અહીંયા પહેલી ગાથા પૂર્ણ થાય છે. બીજી ગાથા તરફ આપણે આગળ વધીએ છીએ. બીજી ગાથા જોકે આની જોડે જ છે, કન્ટિન્યુ છે. બે ગાથા જોડે મળીને એક ગાથા છે. સમજવા માટે આપણે એને જુદી કરી હતી. યહ સંસ્તુત સકલ વાંગ્મય તત્વબોધા ભૂત બુદ્ધિ પટુભિ સુરલોકનાથૈ સ્તોત્રૈર્જગત્રિતય ચિત્ત હરૈરુદારૈ સ્તુષ્યેખિલાહમપિતમ પ્રથમં જિનેન્દ્રમ. બહુ સરસ વાત કરે છે કે પ્રભુ તમે કેવા છો? તો કે પ્રથમમ જિનેન્દ્રમ, પ્રથમ જિનેશ્વર છો. પ્રથમ જિનેશ્વર આપને અમારા નમસ્કાર થાઓ. હવે કોણ તમને નમસ્કાર કરે છે? પ્રથમ જિનેશ્વર જે છે એમને નમસ્કાર કોણ કરે છે? આ બધી પ્રથા શરૂ ક્યાંથી થઈ? કોણે બધું કર્યું? સમજાય છે? એટલે એ વસ્તુને અહીંયા બતાડે છે કે ભાઈ જુઓ, સકલ વાંગ્મય તત્વબોધા, જે દેવોએ જેટલા પણ જુદા જુદા, આપણી ભાષામાં કહીએ શાસ્ત્ર વગેરે, જ્ઞાન વગેરે, જેટલું પણ જુદું જુદું હતું, કેટલા બધા દેવો છે જે આ બધું ભણેલા છે. સમકીતી દેવો વાંચવા સિવાય, સ્વાધ્યાય સિવાય બીજું તો કોઈ કાર્ય કરતા જ નથી. રાઈટ? ખરેખર એક વસ્તુ વિચારવા જેવી છે કે આટલું બધું જ્ઞાન ભણેલા હોય, આ તો સામાન્ય તો હોય જ નહીં, તો એ લોકો ગંભીર કેવા હશે? સમજાય છે? આટલું જ્ઞાન, આટલી સમજણ હોવા છતાં એમ કે છે કે બધાથી ટ્રાય કર્યો. હવે આ ગ્રંથકાર પોતે સ્વીકારે છે કે પ્રભુ તારી આ બધી વસ્તુ કહેવા માટે, તારા ગુણગાન ગાવા માટે એક નહીં 1000 દેવતાઓ પણ બેસીને ભણે ને બધા એક સાથે શરૂ કરે બી ખરી ને, તો પણ શક્ય જ નથી. ગમે એટલી બુદ્ધિ હતી, સકલ વાંગ્મય તત્વબોધા, તત્વબોધ થી પણ ઉત્પન્ન થઈ જાય. જો જનરલી શું થતું હોય છે ખબર છે? એક વસ્તુ તમને સમજાવું કે આપણી પાસે જે જ્ઞાન છે, જે સમજણ છે, બરોબર, એનાથી આપણે નમસ્કાર કરીએ છીએ ને.
તો આ દેવી દેવતાઓએ પણ જે પ્રભુને નમસ્કાર કરે છે તો એમને એમ નથી કરતા. એટલે લખે છે કે જનરલી આ બધું કોણ કરે છે? કે ઇન્દ્ર કરે છે એમને. તો એ કેમ કરે છે? તો કે એ હોશિયાર છે. આ સામાન્ય જીવો નથી કરતા, હોશિયાર દેવો કરે છે. અને શેનાથી કરે છે? તો કે આ હોશિયારી એમને એમ નથી આવી. એમની અંદર આ હોશિયારી એમને એમ નથી આવી. આપણી અંદર હોશિયારી આવે શેનાથી આવે? એમ કે છે કે સકલ વાંગમય તત્વ બોધા. બધા શાસ્ત્રો ભણ્યા છે, બધા શાસ્ત્રો જાણ્યા છે, ને તત્વથી ખૂબ ચિંતન કર્યું છે. અને આ બધું ચિંતન કર્યા પછી ફાઇનલી એવું નક્કી થયું કે પ્રભુ આપ જ વંદન કરવા યોગ્ય છો. સમજાય છે? સકલ વાંગમય તત્વ બોધા કોણ કરે છે? તો કે આ બધું સુરલોક ના થઈ, દેવલોકના જે નાથ છે ને, આમ જોવા જઈએ તો દેવલોકના ઇન્દ્ર અને એના નાથ એટલે પરમાત્મા. તો કે આ ઇન્દ્ર મહારાજાઓની પાસે જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિ વડે પણ એ લોકોએ બધા પ્રયત્નો કર્યા છે. સમજાયું? થોડું હજી આગળ વાત કરે છે. ભૂત બુદ્ધિ બટુભી સુરલોકના થઈ. સુરલોકના ઇન્દ્ર દ્વારા જે પ્રમાણે બુદ્ધિ વડે ચતુર સ્તુતિ કરાઈ છે, શેનાથી? તો કે સકલ આગમોના સ્તોત્રથી, શાસ્ત્રના વાંચનથી. અને હવે જે વાત કરે છે કે ત્રણ જગતના ચિત્તને હરનારા, જગત ત્રિતય ચિત્ત હરે. જો એક વસ્તુ નક્કી છે, જે શ્રેષ્ઠ હશે ને બધાને ગમશે. જે બોલું છું ખાસ ધ્યાન રાખજો. જે શ્રેષ્ઠ હશે એ બધાને ગમશે. સમજાયું? તો એનો મતલબ બધાને ગમવા માટે શ્રેષ્ઠ થવું જરૂરી છે. અને એ શ્રેષ્ઠ એટલે કોણ? શ્રેષ્ઠ હૃદય કોનું હોય? શુભ ભાવ કોના મનમાં રમતા હોય? સમજાય છે? પરમાત્મા. પરમાત્મા જેવું શ્રેષ્ઠ હૃદય કોઈનું છે જ નહીં. પરમાત્મા જેવા શ્રેષ્ઠ આ જગતમાં કોઈ છે જ નહીં. અને એના કારણે આખું જગત આમ આશ્ચર્ય છે પ્રભુને જોઈને. બધાના ચિત્તને આનંદ આપે છે, ચિત્તને આકર્ષિત કરે છે. આ જગતમાં સર્વશ્રેષ્ઠ જે છે એ પ્રભુ છે. અને જેને સમજાઈ જાય પ્રભુ છે, પછી પતી ગયું. પછી એના મનને બીજું કોઈ આનંદ કરનારો હોય જ નહીં. એનું મન બીજાથી ખુશ જ ના થાય. એનું મન અહીંયાથી જ ખુશ થાય. રાજુલને પૂછવામાં આવ્યું, નિમિનાથ પરમાત્માએ ભલે દીક્ષા લઈ લીધી, અગર તમારી ઈચ્છા હોય, રાજુલને કહે છે, તો આપણે બીજા લગ્ન કરી લેશું. એક વાર એકની ઈચ્છા કરી એટલે પછી પતી ગયું. બસ એ જ વસ્તુ અહીંયા સમજાવે છે કે એમણે ત્રણ જગતના ચિત્તને એવું કેવું હરી લીધું હશે કે જે હરી ફરીને બધા જ ત્યાં આવે છે, બધા જ પ્રભુના ચરણે આવે છે. અને આવા જે પહેલા જીનેશ્વર છે, પ્રથમ જીનેશ્વરમ, એ પહેલા જીનેશ્વરને હું પણ સ્તવના કરીશ. એટલે આમ જોવા જઈએ તો પહેલા દેવોની વાત કરી કે દેવો કેવા છે? તો કે આવા આવા દેવો છે. બરોબર? ઇન્દ્રો બધા આવા છે. જે બુદ્ધિવાળા છે, સુરલોકના ઇન્દ્ર છે, સકલ શાસ્ત્રના જ્ઞાતા છે, તત્વ અને ચિંતનથી બધું નક્કી કરે છે. એવા ઇન્દ્રો પણ જેને નમસ્કાર કરતા હોય, રાઈટ, તો મારા જેવાએ તો આ પ્રથમ જીનેશ્વરને નમસ્કાર કરવો જ જોઈએ ને. સમજાય છે બરોબર? હું પણ સ્તવના કરીશ, હું પણ સ્તુતિ કરીશ, હું પણ એના વિશે કંઈક કહીશ.
એક નિયમ છે કે જ્યારે જે વ્યક્તિ કે વસ્તુ બહુ ગમી જાય ને પછી આપણે સામેવાળાની અંદર ગુણ હોય કે ના હોય આપણે બોલતા જ જઈએ છે, રાઈટ? વ્યક્તિ ગમી જાય ને એટલે શું બોલું છું? વ્યક્તિ ગમી જાય એટલે બસ અહીંયા બી આ જ વસ્તુ કહે છે કે પ્રભુ બાહ્ય દશાથી દરેકની પુણ્યાઈ જુદી છે, બધું જ જુદું જુદું છે. દરેક તીર્થંકરનું પણ બાહ્ય દશાથી અમુક અમુક જુદું છે, પરંતુ અભ્યંતર દશાથી આપણી અંદર જે વિતરાગતા છે, સર્વ જીવ માટેના જે સમાનતાના ભાવો છે ને, એ ભાવોને જોઈને હું આપને નમસ્કાર કરું છું અને એના આધારે જ હું આપની સ્તુતિ કરીશ. બહુ સરસ અહીંયા એની ભક્તિ કઈ રીતે કરવી એના માટેની વાત મૂકી છે. એ જસ્ટ આપને બતાવું છું. સોરી, એક જ મિનિટ. જુઓ, આ બીજા નંબરની ગાથા છે. આમાં રુધિ પણ બતાડી છે અને મંત્ર પણ બતાડ્યો છે. ઓમ હરીમ નમો ઓહી ઝીણાણમ. આ એનો વૃદ્ધિ મંત્ર છે અને પેલો સાદો મંત્ર છે. ઓમ રીમ શ્રી ક્લીમ બ્લુમ નમઃ. આની વિધિ કઈ રીતે છે? તો કે આ જે સ્તોત્ર છે એટલે કે આ જે ગાથા છે એ આખી બોલવાનું, પછી રુદ્ધિ અને મંત્ર એટલે ઉપર જે બે જુદા જુદા છે ને એનો જાપ કરવાથી અને એ પછી જે યંત્ર હોય એને પાસે રાખવાથી શું થઈ શકે છે? તો લખી દ્રષ્ટિબંધ દૂર થાય છે. પૂર્વના કાળની અંદર આવી અમુક અમુક વસ્તુઓ હતી જેના કારણે લોકો હેરાન થતા હતા. તો એમ કે છે કે તમારે બીજું કશું કરવાની જરૂર નથી, ખાલી બસ આનો જાપ કરો અને આ યંત્ર દૂર રાખો. જો હવે આ તમને યંત્ર એકવાર બતાડી દઉં છું. આપણને એમ થાય કે આપણા મહાપુરુષો કેવું કેવું અને કેટલું બધું આપણા માટે મૂકીને ગયા છે. જો આખું યંત્ર છે, થોડું ઝૂમ કરીને બતાવું તો જુઓ, રીમ છે, આજુબાજુ શ્રીમ છે, પછી ઉપર જોશો તો પાછા મંત્રો 4 જુદા છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ બ્લુમ નમઃ. બેઝિકલી આ બધા જુદા જુદા યંત્ર છે. દરેકની એક સાધના હોય છે, પરંતુ ગુરુને જ્યારે જે વ્યક્તિ યોગ્ય લાગે ને ત્યારે એ વસ્તુ બતાડે. એટલે આ આખું આખું જોઈ લેજો, ઉપર નીચે બધું. ક્યારે પણ કદાચ તમારા હાથમાં આવે આવું બધું. ચાલો હવે જુઓ, આ બે ગાથાના માધ્યમથી આખી બે ગાથાને ભેગી કરીને હું આપ સાથે પહોંચાડું છું. હવે સમજવાની કોશિશ કરજો આખી બે ગાથા. હે પરમાત્મા, હે યુગાદિ દેવ, હે પ્રથમ જીનેશ્વર, આપ કેવા છો? તો હે પ્રથમ જીનેશ્વર, આપના ચરણ યુગલ ધ્યાન કરવા યોગ્ય છે. દેવી દેવતાઓ જે ભક્ત છે તમારા, એ જેને નમતા હોય અને જ્યારે એ નમસ્કાર કરે ત્યારે એમના મુગટમાંથી જે કિરણો નીકળે, જે તેજ નીકળે, એ પરમાત્માના ચરણ યુગલમાં જ્યારે રિફ્લેક્ટ થાય ત્યારે જે અજવાળું પથરાય, કેવી રીતે? તો એક જુદું દ્રષ્ટાંત આપ્યું કે દલિત પાપ તમો વિતાનમ, કે જેમ ચારે બાજુ અંધકાર હોય અને આમ એક સાથે અજવાળું આવે ને કેટલા બધા દોષો દૂર થઈ જાય, એવા તમે છો. અને
પાછા આપણા ચરણ યુગલને કેવી રીતે પ્રણામ કરવાનું છે? કે સમ્યક પ્રકારે પ્રણામ કરવાનું છે, સારી રીતે પ્રણામ કરવાનું છે. અને આ ચરણ યુગલને પામીને આજ સુધી અનંતા જીવો તર્યા છે. મારે પણ ભવિષ્યમાં જયારે પણ તરવાનો ચાન્સ આવશે ત્યારે મારે પણ શેના આધારે તરવાનું છે? આજ ચરણ યુગલના આધારે. સમજાય છે? અને થોડું હજી એક સ્ટેપ આગળ બતાડે છે કે હે પ્રભુ, સામાન્ય વ્યક્તિઓ તમને નમસ્કાર કરે ને તો ચલો સમજી શકાય છે, પરંતુ જે દેવતાઓ ખરેખર સ્માર્ટ છે, એકદમ વિચક્ષણ છે, પટુભી એટલે કે આમ સ્માર્ટ છે, ચતુર છે, અને એમની જે ચતુરાઈ આવી છે એ શેનાથી? તો કે જ્ઞાન ભણી ભણી ભણીને, અને આટલું બધું સમજણ મેળવી મેળવીને જેની અંદર ચતુરાઈ આવી હોય એ વ્યક્તિ પણ જો છેલ્લે તમને નમસ્કાર જ કરતા હોય તો પછી મારા જેવા માટે તો બીજું કોઈ ઓપ્શન જ બાકી નથી રહ્યું. સમજાય છે? જુઓ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કદાચ જીવનના અંત સમયે પ્રભુ યાદ ન આવે, પ્રભુની આકૃતિ તમે આમ યાદ કરવાનો પ્રયાસ કરો છો તો પણ યાદ ન આવે, તો છેલ્લે શું કરવાનું ખબર છે? પાલિતાણામાં શ્રી ઋષભદેવ ભગવાનના પગલા દેખાય છે આપણને? પેલા આમ પગલા હોય છે ને, અથવા તો નોર્મલ આમ પગ તો આપણે ધ્યાન તો કરી શકીએ ને. બસ એ પગને ખાલી સામે રાખો અને ખાલી એનું ધ્યાન કરો. પૂર્વના કાળમાં આવા અનેક મહાપુરુષો થઈ ગયા છે જેમણે ખાલી પરમાત્માના ચરણ યુગલનું ધ્યાન કર્યું છે અને એક જ ભવમાં થોડા જ જયારે આયુષ્ય બાકી હતા એટલામાં ખૂબ કર્મની નિજરા કરી છે. તમે જુઓ, આપણે ત્યાં આગળ જયારે વાંદણા આપીએ છીએ ગુરુને, ત્યારે વાંદણામાં પણ છે ને ત્યાં ગુરુના ચરણ યુગલની સ્થાપના કરવામાં આવે છે, રાઈટ? અને એ ચરણ યુગલની સ્થાપના કરીને પછી એની સામે માફી માંગવાની છે, એને સ્પર્શ કરીને. બધી જ જગ્યાએ ચરણ યુગલ બહુ મહત્વના છે. પૂર્વના કાળની અંદર લોકો સોનાના ચરણ યુગલ પ્રભુના બનાવતા. ખબર છે તમને? અને એની સ્થાપના કરતા. રાજા મહારાજાઓ પોતાના ગૃહ મંદિરની અંદર આ સોનાના ચાંદીના વગેરે ચરણ યુગલ બનાવતા. અને એ સામાન્ય ના હોય, આ પૂજનીય જ હોય. એ એવી રીતે જ બનાવે, ગુરુ ભગવાન જોડે એવી રીતે એની ઉપર મંત્રિત કરાવડાવે કે એ ચરણ યુગલની અષ્ટ પ્રકારી પૂજા થઈ શકે. અગેન આઈ રિપીટ. શું બોલ્યો? અષ્ટ પ્રકારી પૂજા થઈ શકે. પાલિતાણામાં કરીએ છીએ ને અષ્ટ પ્રકારી પૂજા? બસ આ એવું છે. સરળ ભાષામાં માત્ર એટલું કેવું છે કે આપણા જીવનની અંદર દોષો એટલા બધા છે, અનાદિના કુસંસ્કારો પણ એટલા બધા છે. એટલે એક વસ્તુ જે ભાર વાળી હોય એને સમુદ્રમાં નાખો તો શું થાય? ભાર વાળી વસ્તુ ડૂબે. સમજાયું? મારા જેવો દૂષિત આત્મા અગર આ સંસારમાં રહે તો એ તો પળે પળે ડૂબવાનો જ છે. પરંતુ ભાર રહિત બનશું તો તરશું. અને ભાર રહિત બનવા માટે આ પ્રભુના ચરણ કમળનું આલંબન લેવાનું છે. ક્યારેક છે ને એક પ્રયોગ કરજો ઘરે બેસીને. આંખ બંધ કરીને આપણી સમક્ષ ખાલી પરમાત્મા ઉભા છે. પરમાત્માનું મોઢું પણ નહીં, કશું જ નહીં. ખાલી પ્રભુ ઉભા છે. પ્રભુના ચરણ યુગલ છે. અને એ ચરણ યુગલની પાસે બેસીને આપણા જીવનમાં લાગેલા દોષો, પાપો ખાલી બોલતા જાઓ, બોલતા જાઓ, બોલતા જાઓ. જુઓ આત્મા કેટલો હળવો થાય છે. આ ગ્રંથ ખાલી ભણવાનો નથી.
પહેલી બે ગાથામાં બતાવ્યું કે આ ચરણ યુગલ પૂજનીય છે તો છે, આ મહાપુરુષોનું સ્ટેટમેન્ટ છે. સમજાય છે? એટલે આવતીકાલે આપણે ત્રીજી ગાથામાં આગળ વધીએ ને ત્યાં સુધી દરેક શ્રાવક શ્રાવિકાઓની એક રિક્વેસ્ટ છે, અનુકૂળતા એ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ખાલી પ્રભુના ચરણ યુગલની કલ્પના કરો, પ્રભુના ચરણ યુગલની આખી અષ્ટપ્રકારી પૂજા કરો. ઉત્તમ જાતિના ઔષધિઓથી, ઉત્તમ જાતિના પુષ્પોથી, ઉત્તમ જાતિના ચંદનથી, અને એટલી આંતરિક શુદ્ધિ વધારી દો. આવતીકાલે જયારે આની પછીની ગાથા સાંભળીએ ને ત્યારે આપણા મનના ભાવો ખૂબ વધી જવા જોઈએ. એટલું સિમ્પલ તમને કહું છું કે આ બે ગાથા બોલતા એક એક બેડી તૂટી છે તો તાકાત શું હશે? ચલો વિચારો. બીજું બધું સાઈડમાં છે. આપણે તો ખાલી કલ્પના કરવાની છે, શુદ્ધ શબ્દમાં બોલવાનું છે આખો શ્લોક, અને પછી ચરણ કમળની અંદર અષ્ટપ્રકારી પૂજા કરવાની. પતી ગયું. હે યુગાદિદેવ, હું આપને નમસ્કાર કરું છું. હે પૂજનીય, હું આપને નમસ્કાર કરું છું. બસ, આનાથી વધારે કઈ નહીં. પ્રયોગ કરજો. સવિશેષ આવતીકાલે આપણે જોશું. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ખાસ ત્રિવેદે વિચ્છાનુક્રમ શ્રાવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. પૂર્જાતણો મહાસ્ત્રોત જ્યાંથી વહી રહ્યો તે ચરણ કજ, નવ અંગ પૂજનમાં પ્રથમ પૂજાય તેથી ચરણ કજ. જે ઘોર પાપી અધમને પાવન કરે તુજ ચરણ રજ, તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ, તારા ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ. પ્રણામ સર. પ્રણામ.